હવે સોનાની ઉપર નજર કરી લઈએ। સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી મોટો ઘટાડો આવતા કોમેક્સ ઉપર ભાવ આશરે અડધા ટકાથી વધારે તૂટીને $3,320ની નીચે આવતા જોવા મળ્યા છે અને અત્યારે આપણે જે રીતે જોઈ શકીએ છીએ $3,308 એટલે 0.5% દબાણ કોમેક્સ ઉપર જોઈ શકીએ છીએ। સ્થાનિક બજારમાં જોઈએ તો અડધા ટકાની આસપાસનું દબાણ છે। 96,450ના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ। અહીંયા ટેરિફને લઈને અનિશ્ચિતતાને કારણે કિંમતોમાં ઉતાર ચઢાવ દેખાયો અને આ સાથે યુએસના મજબૂત રોજગારના આંકડાઓ છે ત્યાંથી પણ નરમાશ વધતી જોવા મળી રહી છે। તો એક મલ્ટિપલ ફેક્ટર આપણે રવિજી જોઈ રહ્યા છે કે સોનામાં નરમાશ બતાવી રહ્યા છે। તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શાની વધારે અસર અહીંયા આગળથી દેખાઈ રહી છે અને સોનુમાં હજી દબાણ આપણને આગળ વધતું દેખાઈ શકે? આ જે ટેરિફને લઈને ડીલ થવાની છે એની કેવી ઇમ્પેક્ટ રહી શકે? કઈ રીતે સોના માટે આપની સલાહ બનશે? અત્યારે જે ઇમ્પેક્ટ છે એ નોન ફાર્મના ડેટાની જે ઇમ્પેક્ટ જે લાસ્ટ સેશનમાં આવી જોઈતી હતી ત્યારે ના આવી અને ફરી આજે થોડા યુએસના ફ્યુચર્સ અને માર્કેટ એક્ટિવ થયા તો એના હિસાબે જે મુવમેન્ટ આવવાની હતી આવી ગઈ છે। કારણ કે માર્કેટે જે એક્સપેક્ટેશન કર્યું તો એનાથી સારા નોન ફાર્મ પેરોલ તો ડોલરને વધુ જોઈતું હતું પણ ડ્યુ ટુ ધીસ હોલિડે ગુરુવારે એટલું ખાસ ડોલરમાં ઇમ્પેક્ટ ના આવી। શુક્રવારે તો યુએસના માર્કેટ બંધ હતા કે જે માર્કેટનું અનુમાન હતું કે 9 જુલાઈ આ ટેરિફ ડેડલાઇન પૂરી થાય અને તરત જ જે ટેરિફ લાગી જશે એની સામે જે ટ્રેઝરી સેક્રેટરી અને સાથે એના પછી ટ્રેડ સેક્રેટરી અને યુએસ પ્રેસિડેન્ટ ત્રણેયનું કન્ફર્મેશન આવ્યું કે 1 ઓગસ્ટથી આ ટેરિફ લાગશે તો વિધિન ધેટ ઘણી બધી ડીલ્સ થઈ જશે એવું માર્કેટનું માનવું છે। તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે આજે સોનામાં એક મોટું પ્રોફિટ બુકિંગનું રિઝર્વ મીન્સ કે આજે રીઝન છે બની શકે છે। તો આઈ થિંક ઓલ ઓવર સિચ્યુએશન આજે થોડી મને એવું દેખાઈ રહ્યું છે કે સેલિંગ માટેની રહેશે। 96,680 આસપાસ વેચીને વેપાર કરવું જોઈએ। સ્ટોપ લોસ 97,100 નીચે 95,800 સુધીના ટાર્ગેટ સોનામાં આવી શકે છે। તો મારા હિસાબે સેકન્ડ હાફમાં જો આ ટેરિફના રેટ એબનોર્મલ પણ હશે તો પણ ડોલરની જે સ્ટ્રેન્થ છે એ શાયદ પ્રાઇસ ઉપર થોડી પ્રેશર નાખી શકે છે। ઓકે, તો સોના માટે જે સલાહ બની રહી છે આજે સેલ તરફ રહેવાની સલાહ બની રહી છે। તો સોનામાં 96,680ની આસપાસથી સેલ કરો। 97,100નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો છે અને નીચેની તરફના ટાર્ગેટ જે છે એ 95,800 સુધી બનતા જોવા મળી શકે છે। તો આ સોનાની સ્ટ્રેટેજીની આપણે વાત કરી। ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી અને વૈશ્વિક બજારમાં ભાવ $37ની નીચે આવ્યા। સ્થાનિક બજારમાં પણ આપણે કિંમતો પર નજર કરી લઈએ તો 1,07,684 સુધી કિંમતો પહોંચી દેખાય છે। રવિજી, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ આપણે કોમેક્સ પર લગભગ 1% જેવી નરમાશ થવા જઈ રહી છે અને અડધા ટકાની ઉપર જેવું MCXમાં દબાણ બની રહ્યું છે ચાંદીમાં। તો કઈ રીતની ચાંદી પર આપની સલાહ બનશે? એટલીસ્ટ આજના ટ્રેડિંગ સેશન પૂરતું થોડું દબાણ રહેશે કારણ કે મેટલ્સ પણ વીક છે સાથે ગોલ્ડમાં પણ વીકનેસ છે તો અહીંયા પણ થોડું સેલિંગ પ્રેશર યથાવત રહી શકે છે। હાલાકી રૂપીના હિસાબે અહીંયા આપણામાં આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે બટ ઓલ ઓવર 1,08,000થી જેટલું નજીક મળે મારા હિસાબે ઇન્ટ્રાડેમાં કોઈ પણ ઉછાળો આવે છે તો એને વેચીને વેપાર કરવું જોઈએ। સ્ટોપ લોસ એનો જે હિસ્ટોરિકલ હાઈ અને મીન્સ શોર્ટ ટર્મનું રેઝિસ્ટન્સ છે 1,08,400નું છે। એક નાનો સ્ટોપ લોસ રાખવાનો છે આસપાસ અને ડાઉનસાઇડ જે ટાર્ગેટ છે 1,06,400 સુધી આવી શકે છે। તો સેકન્ડ હાફમાં મને એવું દેખાઈ રહ્યું છે કે સિલ્વરમાં જે પ્રોફિટ બુકિંગ છે અહીંયાથી વધી શકે છે કારણ કે આજે મેટલ્સ અને ગોલ્ડ બંને સાઈડથી થોડું સપોર્ટ દૂર છે। હાલાકી ઓલ ઓવર સિચ્યુએશનમાં મને ચાંદી સ્ટ્રોંગ જ લાગી રહી છે। શાયદ 1-2 ટ્રેડિંગ સેશનમાં આ વોલ્ટાલિટી કે વીકનેસ બાદ ફરીથી તમને અહીંયા સ્ટેબિલિટી અને રિકવરી જોવા મળશે। તો જે પણ વેચવાલી છે ઇન્ટ્રાડે પૂરતી છે। ઇન્ટ્રાડે એકવાર લોઅર લેવલ પર જ્યારે આપણું ટાર્ગેટ આવે છે તો ત્યાં એકવાર નફો બાંધી લેવું જોઈએ। ઓકે, તો અહીંયા આગળ ચાંદીમાં વેચીને ચાલવાની સલાહ બની રહી છે। 1,08,000ની નજીકથી વેચીને કારોબાર કરો। ટાર્ગેટ 1,06,400ના બની શકે છે। 1,08,400નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે। તો ગોલ્ડ અને સિલ્વરમાં આજે વેચીને ચાલવાની સલાહ બની રહી છે અને સાથે હાલ સમય